રાધે કૃષ્ણ જય શ્રી ફૂડમાં તમારું સ્વાગત છે। આજે હું ઘઉંના લોટના તીખા શક્કરપારા બનાવવાની છું। તો તેના માટે મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે, 1 ચમચી રવો લીધેલો છે અને 2 ચમચી બેસન લીધેલું છે। તેમાં નાખવા માટે મેં 1 ચમચી તલ લીધેલા છે, અડધી ચમચી અજમો લીધો ને 1 ચમચી મીઠું લીધેલું છે। એક બાઉલની અંદર બધા લોટ મિક્સ કરી લઈશું। હવે તમે એમાં તેલ કે ઘીનો મોણ આપી શકો છો। 3 લોટ મિક્સ કરી લીધેલા છે। હવે તેની અંદર પેલા મસાલા નાખી દઈને તલ, અજમો અને નિમક નાખી દેવાનું છે। હવે તેને બી મિક્સ કરી લેવાનું છે। તેની અંદર અડધી ચમચી હલ્દી લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું, તીખું તમારા અકોર્ડિંગ ખાઈ શકો છો, અને અડધી ચમચી જેટલું ધાણા પાવડર લઈશું। આ બધાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મેં તેમાં 1 ચમચી ઘી લીધેલું છે અને 1 પાવડો તેલ લીધેલું છે, 2 મિક્સ લીધેલું છે। તેને સારી રીતે મોણ આપી દઈશું। તમે જોઈ શકો છો કે મોણ સારી રીતે અપાઈ ગયું ને આવી રીતે મુઠ્ઠી વાળીએ તો લોટ એ થઈ જાય છે, એટલે આપણા લોટમાં સારી રીતે મોણ અપાઈ ગયું છે। હવે તેને થોડું થોડું પાણી નાખીને એક થોડોક સોફ્ટ લોટ બાંધીશું। ની કઠણ, બહુ કઠણ નહીં ને બહુ નરમ નહીં, થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું। તમે જોઈ શકો છો કે લોટ મેં આવો બહુ કઠણ પણ નહીં ને બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધ્યો છે। હવે તેને 10 મિનિટ રેસ્ટ આપીશું। 10 મિનિટ થઈ ગયા છે। હવે તેની અંદર થોડુંક તેલ નાખીને તેને મસળી લઈશું। મેં લુવો કરી નાખ્યો છે। હવે તેની પતલી બી નહીં અને જાડી બી નહીં એવી રોટલી વણી લઈશું। તમે જોઈ શકો છો કે મેં બહુ જાડી બી નહીં ને બહુ પતલી બી નહીં એવી મીડિયમ સાઇઝની રોટલી વણી લીધેલી છે। તેને કાંટાની ચમચથી આવી રીતના કાણા પાડી લેવાના છે અને સારી રીતે તેને તમારા મનપસંદ આકાર આપીને કટ કરી લેવાના છે। નાના મોટા જે બી સાઇઝના તમારે કાપવા હોય તે સાઇઝના। કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે। હવે બધા જે કાપા પાડેલા છે તે તળવા માટે રાખી દઈશું। કઢાઈમાં જેટલા આવ્યા તેટલા નાખી દીધેલા છે। તમે જોઈ શકો છો કે આપણા તીખા શક્કરપારા સારી રીતે શેકાઈ ગયા છે। હવે તેને કાઢી લઈશું। તૈયાર છે આપણા તીખા શક્કરપારા। તમે તેને ચા સાથે ખાઈ શકો છો। આ બહુ ટેસ્ટી લાગે છે। મીઠા શક્કરપારા કરતાં તીખા શક્કરપારા સરસ લાગે છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, અને તમે કયા શહેરમાંથી જોવો છો તે કમેન્ટમાં જાણીને જણાવજો। રાધે કૃષ્ણ મિત્ર।